ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય 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 ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ. તમારે બોલવાનું છે શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી હા હું પરવા જઈ પેલા મમ્મીના દાંત કાઢીને બઠા પડી ગયા છે મજા. તમારથી તો કઈ બોલવાનું નથી, પપ્પાને ફટાફટ બોલવાનું. આમ આમ આવે આ અહીં અંદર આવશે એટલે ફૂંકું તો આપણે અહીંયા કાઢવું પડશે. જેમ કે આવી રીતના આમ હે ને આમ આમ જ આવશે ને તો પૂછવું પડે કારણ કે આપણને ખબર ન હોય પછી આપણે ડેકોરેશન આમ કરી નાખીએ ઊંધું મૂકવાનું હોય તો શું કરવાનું સારું ન લાગે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા મજામાં? તો ફરી એકવાર તમારું બધાનું મારા ન્યૂ વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે ગાઈસ. તો આપણે એક વીક પછી ફરીથી આવી ગયા છે ને હમણાંથી કહેવાય ને કે મેં એક અઠવાડિયાથી વ્લોગ નથી અપલોડ કર્યો એની માટે સોરી ગાઈસ. આમદમ ફ્રી હોઈએ છીએ ને કાંઈ ટાઈમ નથી મળતો. હું ઇન્સ્ટાગ્રામના ને એના વિડીયોઝમાં પડી ગઈ છું ને તો મેં વ્લોગનો મને કાંઈ ટાઈમ જ નથી મળતો. કંઈ નહીં, ચાલો તો જો કામ ને બધું પતી ગયું છે ને તે જો મસ્ત 9 વાગ્યામાં કામ પતી જાય ને પછી છે ને 10 સાડા 10 રસોઈનો ટાઈમ થાય ને ત્યાં સુધી અમે ખાલી ફોન જોઈએ ફોન. જે બનાવવાનું છે શું કહેવાય તુરિયાનું શાક. ગુડ મોર્નિંગ મમ્મી એમ કે 10:30 ગુડ મોર્નિંગ. શું કરતા હતા? ફોન જોતા હતા? એવું છે. હા 10 વાગ્યા 10:30 સુધી ફોન જોવાનો, રસોઈનો ટાઈમ ન થાય ત્યાં સુધી એમ ને. થોડુંક રાંધશું. વધારે નથી રાંધવું. હા જો હાલો મમ્મી કહેવાય ને શાક વગાડે ત્યાં હું ખીચડીને એવું કરી નાખું. શું કરો છો તમે? આમાં વિપુલભાઈ થોડોક કામમાં કંટાળો આવે કારણ કે નેટવર્ક પ્રોબ્લેમ છે, ઉપરથી કામનો પ્રોબ્લેમ હે ને અને આની વગર તો એમને હાલે જ નહીં. પપ્પા શું કરો છો? ફોન જોવો છો? લે એકલા જઈએ એવા કીધું નહીં. અત્યારે હજી ગારો છે હમણાંથી તો અઠવાડિયાથી તો વરસાદ છે નહીં. બહુ ગારો છે. બહારથી વી આવ્યા કે અંદર ગયા હતા? છે ગાડી લઈને ગયા હતા કે હાલી છે? આમ પતી ગયું છે ગાઈસ ને આપણે જો શ્રીફળ ને એવું આજે છે ને મઢવાનું છે. આની પહેલાં સોપારી ને બધું આપણે કર્યું હતું ડેકોરેશન, તમે વિડીયો જોયો હતો ને. તો આજે જો એમાં એવું છે કે અમે છે ને કંઈક નવી રીતના કરવું છે ને તો મને કાંઈ આઈડિયા નહોતો આવતો. પછી જો મને આ ઘૂઘરી કેવી સરસ બતાણી. આ બંગડી મમ્મી નથી પહેરતા ને તમે મમ્મીને કીધું લાવો ને આમાંથી કાંઈક કાઢીને જોઈએ. ત્યાં મમ્મી બંગડી પહેરવા મળ્યા. તેમાં હું મમ્મીને એમ કહું છું કે આજે લીલા કલરના પાટલા છે એની સૂટ થાય આ ઓછા થાય. મને આ ઓછા ગમે છે, આ વધારે સરસ છે. જો આ ચાલે, સાચી વાત ને? તમને કયા ગેમાં કહેજો હાલો. તમને એમ ઊંધું છે મને અલગ એમાં તમને નહીં ગઈ. હાલો મમ્મી ઘૂઘરી કેમ કાઢતા હતા કાઢો તો. મેં ઘૂઘરી કાઢવાનું કીધું ને તા મમ્મી જો આ ટકાટક ફટફટ ખેંચીને કાઢી લીધી. તો ગાઈસ છે ને આપણે જો જુગાડ કરી લીધો છે. ગુજરાતીઓ છે ને ક્યાંય પાછા ન પડે. જો ગમે એમ કરીને ઘૂઘરીઓનો ગોતી તો લીધી બાકી આને કહેવાય ગુજરાતીઓ ગમે ત્યાંથી જુગાડ કરી લેવાનો આપણે. સાચી વાત ને ગાઈસ? લ્યો હોઈ ગયા. શું કરો હવે બપોર કા મમ્મી? 4 વાગે જાગીને નાસ્તો કરવા પી ગયા. શું લાડુ અને ગાંઠિયા. ભૂખ લાગી ગઈ? ચા પી લીધી? કઈ નહીં કે અત્યારે વાગી રહ્યા છે 4 સાડા 4 થઈ ગયા છે અને જો આપણે બધું ડેકોરેશન કરવાનું છે. એમ તો છે ને આજે બહુ ઊંઘ આવતી હતી ને તો હુઈ ગયા હતા. સૌથી પહેલા મમ્મી શ્રીફળ કેમ મૂકવાનું હોય? આમ આવે કે આવી રીતનું આમ આવે? આમ આવે. આ અહીંયા અંદર આવશે એટલે ફૂંકું તો આપણે અહીંયા કાઢવું પડશે. જેમ કે આવી રીતના આમ હે ને આમ જ આવશે ને. તો પૂછવું પડે કારણ કે આપણને ખબર ન હોય પછી આપણે ડેકોરેશન આમ કરી નાખીએ ઊંધું મૂકવાનું થયું હોય તો શું કરવાનું? સારું ન લાગે. આપણે છે ને થોડુંક કટિંગ કરી નાખીએ બધું. ચા પાણી પી લીધા? ક્યાં ના 3 વાગ્યા ને પણ 3:30 પછી સા કરી. હું 3:30 આવતી હતી પણ મને એમ થયું કે અત્યારે તેમાં હુતા છે. એક તો મને ઊંઘ આવતી હતી ઘડી કૂઈ ગઈ. ક્યાં નહીં શાકતી આમ તો 2:30 વાગ્યા ને શાકતી પણ પાછી ઘડી કૂઈ ગઈ. 2:30 વાગ્યા થાય.
ઘડી ફોનમાં જોયું તે હું છે ને કહેવાય ને કે આ સ્ટોન ને એવું બધું ક્યાં મૂક્યો હતો ને યાદ નહોતું. પેલા નીચે ગઈ તો પાછી ઉપર ગઈ સવારે ગોતીને આવી અત્યારે પાછી ગોતવા ગઈ. કબાટમાં હતું ને હું ગોતતી હતી શેટીમાં. આવું છે ગાઈસ. ડેકોરેશન કરી નાખ્યું છે ને ડેકોરેશન પછી બધી હાલત જોવો આમ જોવો બધું વિખાર આમ જોવો. અને તમે શું કરો છો? ના એમ ન હોય આમ પહેરવાની હોય. આ નીચે રે હું જોવો છો તમે એમાં હલકી રાખો છો એમ ને કેવી થોડી હાલ્યો આ મસ્ત છે જો હાલ્યો હજી પહેરાય હજી હું છે લે હજી ક્યાં ગટપણે તો ગાઈસ કહેવાય ને કે અત્યારે જો આપણે બધું ડેકોરેશન નું કામ પતી ગયું છે વિડીયો શૂટ કરતા હતા થઈ ગયું બધું તો અત્યારે કહેવાય ને હું ઇન્સ્ટાગ્રામ જોતી હતી તો મને કહેવાય ને કે એક બે ફની રીલ્સ બતાવી તો મેં વિચાર્યું કે મમ્મી પપ્પાને ટ્રાય કરું ભાઈ ના પાડે પણ આપણે તોય જોઈએ કે કેવી રીતનું થાય ચાલો મજા આવશે તમે બધા જોજો કહેવાય ને કે મેં રીલ્સ ને એવું જોયું હતું ને તેમાં ફની ટ્વિસ્ટ વાળી જેવી લાઈનો નથી આવતી તો મેં વિચાર્યું કે મમ્મી પપ્પાને ટ્રાય કરું કે કેવું બોલે ચાલો આપણે જોઈએ તો મમ્મી સૌથી પહેલા તમારે બોલવાનું છે શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી શ્રુતિની પુત્રી કૃતિ. હા 5 વાર બોલો ફટાફટ. શ્રુતિની પુત્રી શ્રુતિની પુત્રી શ્રુતિની છોકરી બોલવાનું શું બોલવાનું કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ છે શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ હા શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ તો ગાઈસ મમ્મીને બોલતા નથી ભાવતો હવે આપણે પપ્પાને જોઈએ પપ્પા આલ્યો ટ્રાય કરો આવી રીતના આમ પકડી રાખો એટલે આવશે શ્રુતિની પુત્રી કૃતિ પુત્રી શ્રુતિની પુત્રી કૃતિ એમ બોલવાનું શ્રુતિની પુત્રી કૃતિ 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 કૃતિ મમ્મીના દાંત કાઢીને બેઠા પડી ગયા છે મજા તમારથી તો કઈ બોલવાનું નહીં પપ્પાને જેમ ફટાફટ બોલવાનું તો કરો એકવાર ટ્રાય હાલો ફટાફટ ક્યાં તું બોલ્યા તમારે એમ ફટાફટ બોલવાનું જે બોલાય શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી શ્રુતિની બહુ મજા આવી ગઈ મમ્મી પપ્પા ને બેને મજા આવી ને બોલવાની પેટમાં દુખવા મળ્યું છે ને ગળું બેઠી ગયું એટલે દાંત કાઢ્યા હવે લાસ્ટ એક ટ્વિસ્ટ બાકી છે તો તમે લોકો તમારી ફેમિલી સાથે આ ટ્રાય કરજો બહુ જ મજા આવશે ને ખૂબ જ હસવું આવશે અને કહેવાય ને કે અમારા દેરને એકવાર અત્યારે તો કામમાં છે નહીં આપણે એમને ટ્રાય કરાવશું તો બોલી જ લેશે તો ચાલો હવે લાસ્ટ એક બાકી છે આપણી બોલાઈએ ચાલો કે કાકા કાપે પાકી કાકડી કાકી કાશે કાપે કાશી કાકડી કાકા કાપે પાકી કાકડી કાકી કાપે કાશી કાકડી કાકા કાપે પાકી કાકડી પછી કાકી કાપે કાશી કાકડી પછી કાકા પાકે પાકી પાકડી તો ગાઈસ કહેવાય ને કે મમ્મીનો વારો આવી ગયો છે ને મમ્મીના કાચા પાચા ને કાકા કાકી બધું જોઈ લીધું તમે લોકોએ હવે છે પપ્પાનો વારો પપ્પા શું બોલે છે જોઈએ લ્યો પપ્પા કાકી કાપે કાચી કાકડી કાકા કાપે પાકી કાકડી કાકી કાપે કાચી કાકડી કાકા કાપે પાકી કાકડી કાચી કાકે કાસડી કાકડી કાચી કાપે કાશી કાકડી કાકા કાપે પાકી પાપડી કાકડી
કાકી કાચી કાપે કાચી કાકડી કાકા 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 પાકી કાકડી કાચી કાપે કાકી કાકડી કાકા કાપે કાચી પાપડી કાકા કાપે પાકી પાપડી તો કાકી કાપે પાકી કાકડી કાકી કાપે કાકી કાકડી કાકા કાપે પાકી પાપડી કાકા કાકા કાકી કાકી કાકડી કાકા પાકી કાકડી કાકી કાપે કાશી કાકડી કાકા કાકા કાપે પાકી પાપડી કાકી કાકે કાશે કાચી કાક મજા આવે છે પણ હવે આમાં આપણે કંઈ બરોબર આવડે નહીં ના કેવું કેવું બોલાવે એમ કાચી કાકડી કાકા પાપડી કાચી કાકા કાકડી બોલે છે પાપડી બોલે જાય પાપડી બોલે છે કાચી કાકડી બોલે કાચી આ શું પેટમાં દુખા માંડ્યું ગાય ઘાસ 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 ખાય ભેંસ ગાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય ખાય 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 ઘાસ ભેંસ ગાય ખાઈ ઘાસ ઘાસ ખાઈ ભેંસ ચાલો ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય ફટાફટ. ખાય ઘાસ ભેંસ ખાય ગાય ઘાસ ખાય ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ઓકે ગાય કન્ટિન્યુ ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય ખાય Okay, ઘાસ fast. ગાય ખાય ભેંસ મમ્મીએ ગાયને ભેંસ ખવડાવી દીધી છે ગાય ખાઈ ભેંસ ઓકે ચાલો ફરીથી ઘાસ ખાય ગાય ગાય ખાઈ ઘાસ ગાય ખાઈ ઘાસ ઘાસ ખાઈ ભેંસ હા, ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય ખાય ઘાસ ગાય ભેંસ ખાય ઓકે ચાલો ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ હા. ગાય ખાય ઘાસ ઘાસ ખાય ભેંસ ઓકે ચાલો ગાય ખાય ડન ઘાસ, ઘાસ ખાય ભેંસ ઓકે ચાલો તો ગાઈસ જો મમ્મી આમાં થોડુંક વ્યવસ્થિત બોલ્યા છે થોડી ભૂલ પડી પણ મજા આવી તો કેવી આ બોલવા મજા આવે છે નથી મજા આવે બોલતા આવડે ને મજા આવે તો આ તો ટ્વિસ્ટ છે ને આ તે આપણે કહેવાય ને કે કોમેન્ટ્સ આપણે હસીએ ક્યાં છે ને આવી બધી ટ્વિસ્ટ લાઈન બોલાવવાની મજા આવે ખબર છે બધા સાથે હાલો હવે દુખવા માંડ્યું તો ગાઈસ જો આપણે છે ને ત્યાં થેપલા નોટ બાંધી અને આમાં છે ને અહીંયા મેથી સીઝન વખતે બહુ ઓછી મળે ગામડે પણ જ્યારે પણ મળે ને આમાં છે ને થેપલા બને તે કારણ કે અમારા ઘરમાં થેપલા બધાને બહુ જ ભાવે ને ખાસ કરીને તમારા દેરને એટલે મેથી ઘરમાં આવે કે થેપલા બન્યા છે એવું કોઈ જેવું ન બને થેપલા નહીં બનાવવા હાલો તારા આપણે નોટ બાંધી દઈએ તો જો થેપલા બની ગયા છે ને બહુ ભૂખ લાગી હતી ને તો હજી પપ્પાને દિયાબત્તી બાકી છે પણ એમ વાટે ન હોય જ બેસી ગયા ને પપ્પા જો આ ખાટું આથણું લેતા આવ્યા છે આમ તો મને ગળું ભાવે પણ આજ ગળું નથી મળ્યું એટલે પપ્પા કંઈ ખાટું લેતા આવું એકદમ ખાટું ખાટું આવે તો હાલો બધા આવી જાઓ જમવા મમ્મી મારી આજે બેસી ગયા છે વિપુલભાઈએ જમી લીધું છે પપ્પા એક વાકી રહ્યા છે અગાસી ઉપર આવી ગયા છીએ બધા પહોંચવા મશહૂર છે 3-4 દિવસથી વરસાદ નથી ને તડકો બહુ પડે છે એટલે ગરમી થાય એટલે બધા આવી ગયા અગાસી ઉપર પપ્પા ફોન જોવે મમ્મી ફોન જોવે વિપુલભાઈ ફોન જોવે હું ફોન જોઉં મારો બ્લોગ કેવો લાગ્યો મને ફટાફટ કમેન્ટ કરી દેજો અને અત્યારે એડિટ કરતા વખતે મને એટલા હસી ને એટલા દાંત આવે એની કોઈ વાત જ ન પૂછો મને અત્યારે ખુદ પેટમાં દુખાવ્યું તો આજના દિવસે ખૂબ ધમાલ મસ્તી કરી આપણે કામ પણ કર્યું તો તમને આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટ કરી દેજો નવા હતા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરવાનું ના ભૂલતા હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય